ગીર સોમનાથ ગઢડા ડિમોલેશન લઈને સજ્જડ બંધ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. બંધનું એલાન બહારના રસ્તાઓ પર એકલ દોકલ દુકાનો ખુલ્લી, અંદરની સાઈડ શહેર સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. મારું નામ ઉકાભાઈ બાઉભાઈ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ ઉના પૂર્વ અને હાલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી. બંધ રાખવામાં પૂરેપૂરી સફળતા મળી છે અને તંત્રની વિરુદ્ધમાં જે આ કામગીરી કરવામાં આવી છે, પેશકદમી હટાવવામાં આવી છે, એની વિરુદ્ધમાં અમે બંધનું એલાન આપેલું. એટલે પૂરેપૂરો પ્રતિસાદ મળ્યો છે. ગામના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે. અંદરની લગભગ બધી દુકાનો બંધ છે, પણ બહારની પેશકદમી સ્વયંભૂ હટાવે છે એટલે એ દુકાનો ખુલ્લી છે. બાકી ગામની અંદર સ્વયંભૂ બધાએ બંધ પાડી અને આ નાના લોકોનું જે નુકસાન થયું છે એના સમર્થનમાં ગામે સંપૂર્ણપણે બંધ પાડ્યું છે. પણ અમે એવો વિચાર કર્યો, ભાઈ તંત્રએ અમને સહકાર આપ્યો છે અને આ ગામ લોકોએ પણ સહકાર આપ્યો છે, તો બપોર પછીનું ગામને અમે ખુલ્લું કરવાનો આદેશ કરવાના છીએ. 182 દુકાનો અનલીગલી હતી, ગૌચરમાં આવેલી હતી. એ પાડ્યું એને સામે અમને વાંધો નથી, પણ ઇમરજન્સી જે કલેક્ટર સાહેબ 24 તારીખે આવ્યા, જાડેજા સાહેબે ઇમરજન્સી એવો નિર્ણય લીધો, કોઈ પણ જાતનો સમય આપ્યા વગર એને મનસ્વી વર્તન કરીને તાત્કાલિક અસરથી આ રોજગારી છીનવા લાવવાનો પ્રયત્ન કર્યો અને તાત્કાલિક હટાવવાનો નિર્ણય લીધો. એના રોષમાં અમે લોકોએ આ બંધનું એલાન આપેલું. હું રાજુ પટેલ, પૂર્વ સરપંચ ગીરગઢડા. આ ડિમોલેશન 2 દિવસથી કામગીરી ચાલે છે. ટૂંકી મુદતથી બધાને નોટિસો આપી અને તાત્કાલિક ધોરણે પોતાનું જે કાંઈ પેશકદમીમાં મિલકત છે હટાવી લેવાનો આદેશ કરવામાં આવ્યો. એને કારણે ઘણી બધી અહીંયા રોષ ભભૂકી ઉઠ્યો છે. એનું કારણ એ છે, માણસને વેપાર ધંધા કરતા લોકોને પોતાની દુકાનનો માલ સામાન ખસેડવાનો સમય દેવો જોઈએ અને માનવતાવાદી અભિગમથી આ કામગીરી થવી જોઈએ. એને બદલે હૂક એન્ડ કૂક તાત્કાલિક ધોરણે જેસીબીઓ મુકાવી અને ડિમોલેશન કરવામાં આવે છે, તે ખરેખર દુઃખદ બાબત છે. આદરણીય શ્રી કલેક્ટર સાહેબને પણ અમે વિનંતી અહીંયા મામલતદાર સાહેબને કહીને કરી હતી કે સાહેબને કહો થોડી મુદત આપે, બધા સ્વૈચ્છિક રીતે પેશકદમી હટાવશે. ખાલી ગૌશાળાની દુકાનની વાતો હતી અને મામલતદાર કચેરીની ફરતી દુકાનો જે હતી એની જ વાત હતી. એને બદલે આખા ગામના ઇલેક્ટ્રિક મીટરો દુકાનોના બધા ઉતારી નાખવામાં આવ્યા છે, જે ખરેખર દુઃખદ બાબત છે. 2 દિવસ પહેલાં હું મુકેશભાઈ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ ગીરગઢડા, 2 દિવસ પહેલાં કલેક્ટરના આદેશથી અહીં ડિમોલેશનની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ. ઉપરાંત જે રોડને અડચણ નથી એવી દુકાનોને પણ મૌખિક નોટિસો આપી 24 કલાકમાં દબાણો હટાવવા માટે અને મૌખિક ચેતવણી આપી અને પીજીવીસીએલ દ્વારા બધાના મીટરો ઉતારી લેવામાં આવી અને માનસિક રીતે ત્રસ્ત કરી આવા દુકાનદારો જે ઘણા વર્ષોથી પોતાની દુકાનો ધરાવે છે એવા દુકાનદારોને તેઓએ મૌખિક નોટિસ આપી પોતાનું ગૌચરણમાંથી જે હોય એ હટાવી લેવાની મૌખિક સૂચના આપી અને એટલી હદે એને ટોર્ચર કરવામાં આવ્યા કે તેઓએ બીજા દિવસથી 20 મીટર ઉતારી લીધા બાદ પોતાની દુકાનો સ્વૈચ્છિક રીતે હટાવવાનું શરૂ કર્યું. કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતનો સમય આપ્યા વગર જે રીતે તેઓએ આ વર્તન કર્યું છે તેના વિરોધમાં આવા નાના દુકાનદારો હેરાન થયા છે. ત્યારે તેવા નાના દુકાનદારોના સમર્થનની અંદર ગઈકાલે ધારાસભ્ય અને ગામના અગ્રણીઓની હાજરીમાં, તમામ વેપારી મિત્રોની હાજરીમાં ગામ બંધનું સ્વૈચ્છિક નિર્ણય કરી અને આજના દિવસે સંપૂર્ણ બંધ રાખવું એવો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ગામના તમામ વેપારી મિત્રોનું અમને ખૂબ સારું સમર્થન મળ્યું છે અને સવારથી જ વેપાર ધંધા અને દુકાનો બંધ રહી આ બાબતે વિરોધ કરી આ નિર્ણય સામે અમારો અવાજ રજૂ કરી અને બંધનું એલાન આપવામાં આવ્યું. તેનું બંધનો મને સારો પ્રતિસાદ મળ્યો છે અને તમામ વેપારી મિત્રોનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ કે આવું સમર્થન અમને ભવિષ્યમાં પણ મળતું રહે. બંધનું એલાન એટલા માટે કે ગૌચરની દુકાનો જે હટાવી એમાં અમારો કોઈ વિરોધ નહોતો. મામલતદારની બાજુમાં જે દુકાનો હટાવી એમાં પણ અમારો વિરોધ નહોતો. પણ બાકીના જે 200, 250, 300 દુકાનધારકો છે અને એમને કોઈ નોટિસ આપ્યા વગર મૌખિક રીતે ચેતવણી આપીને બીજા દિવસે સવારથી જ 20 મીટરો ઉતારી અને માનસિક ત્રાસ આપવામાં આવેલ અને તાત્કાલિક 24 કલાકમાં દુકાનો ખાલી કરવાનું અલ્ટિમેટમ આપેલ. દુકાનો લીગલી નથી. દુકાનો 15, 20, 25 વર્ષ જૂની હતી. નાની દુકાનો, નાના દુકાનધારકો પોતાનો રોજી રોટી મેળવતા હતા અને રોડને કે ગામને કે કોઈ પણ રીતે અડચણરૂપ નહોતી.
એવી દુકાનો હટાવવાની કોઈ ના નથી, પણ જે રીતે હટાવવા માટેની સૂચનાઓ મળી, જે રીતે ટોર્ચર કરીને વીજ મીટરો ઉતારાવી લીધા અને નરોવા કુંજરો કરીને ફટાફટ નોટિસો મૌખિક નોટિસો આપી અને રોડ ઉપરની જે દુકાનો નડતરરૂપ નથી એવી દુકાનોને પણ એમને હટાવવાની જે આપી. અમારી માંગ એ છે કે આવા દુકાનધારકો છે જે રોડને નડતરરૂપ નથી, રોડના ત્રિજ્યાથી રોડના ભૂમિ બિંદુથી 33 ફૂટ અંદર છે એવી દુકાનધારકોને હટાવવા ન આવે, અને જો હટાવવા લાયક હોય દુકાનો તો એને શાંતિથી શિસ્તની રીતે વિવેકની રીતે એને હટાવવા માટેની સૂચનાઓ આપે અને એને પૂરતો સમય આપે કે જેથી કરીને પોતાનો માલ સામાન અને બધું સાચવી શકે અને એને નુકસાની વેઠવાનો વારો ન આવે એવી અમારી માંગ છે. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में